હેલો એવરીવન. આજે આપણે આયોજનના ઇતિહાસ વિશે વાત કરીશું અને આયોજનને લગત આપણે જે આયોજન પંચની રચના કરી હતી એને લગત જેટલી કમિટીઓની રચના થઈ હતી એના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આ મારી બુક બનાવેલી છે, એમાંથી હું તમને વિડીયો દ્વારા બતાવીશ, કેમ કે મારી પાસે પીપીટી અથવા તો સ્લાઇડ બનાવીને વિડીયો બનાવવાનો ટાઈમ નથી, એટલા માટે. તો આયોજનનો ઇતિહાસ વર્ષ 1934થી 1950 સુધી. આયોજન પંચની આપણે 1950ની અંદર પછી સ્થાપના કરીએ છીએ. તો પહેલું છે એમાં 1934ની અંદર એમ વિશ્વેશ્વરૈયા યોજના આવે છે અને 10 વર્ષ માટેની હતી. અને બીજું એક આમાં ઘણી બધી વસ્તુ છે એ હું નહીં બોલું, પણ વિડીયો મારફતે તમને બતાવી જાય છે, તો તમે વ્યવસ્થિત રીતે રીડ કરી લેજો, બરાબર છે, જેથી કરીને વિડીયો વધારે લાંબો બી ના થાય અને મને થોડી સમજાવવામાં પણ થોડી સહેલાઈ રહે. તો 10 વર્ષ માટેની યોજના હતી અને જે આ પુસ્તક છે ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા, એમાંથી ભારતમાં પ્રથમવાર આયોજનની રૂપરેખા આપેલ હતી. અને ભારતમાં આર્થિક આયોજનના પિતા તરીકે એમ વિશ્વેશ્વરૈયાને ઓળખાય છે અને જેની યાદમાં આપણે 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયરિંગ ડેની ઉજવણી કરીએ છીએ. તો એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભારતની રાષ્ટ્રીય આવકને બમણી કરવાની, પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાની, નાના અને મોટા ઉદ્યોગોમાં સમાન રીતે વૃદ્ધિ કરવી. પછી લોકતાંત્રિક મૂડીવાદનો વિચાર અપનાવ્યો હતો અમેરિકા જેવો, અને અંગ્રેજ સરકાર દ્વારા આનો અસ્વીકાર કરેલ હતો. ત્યારબાદ બીજી યોજના છે ફિક્કી યોજના, FICCI, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ એક ફિક્કી છે, ઉદ્યોગપતિઓનું એક સંગઠન હતું. 1927માં ગાંધીજીની ભલામણથી GD બિરલા અને પુરુષોત્તમ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી. એના ચેરમેન હતા NR સરકાર, અને એને પ્રસ્તાવ મૂક્યો હતો કે ભારતમાં આર્થિક આયોજનને સમર્પિત એક સંસ્થાનું નિર્માણ થવું જોઈએ, અને યોજના આયોગની માંગણી કરી હતી. ત્યાર પછી આવે છે કોંગ્રેસ યોજના. કોંગ્રેસ યોજના 1938 અને સુરતના હરિપુર ખાતે જે અધિવેશન હતું, 52મું અધિવેશન, એની અંદર સુભાષચંદ્ર બોઝ દ્વારા એમની રચના કરવામાં આવે છે અને એક સમિતિ બનાવે છે. એ સમિતિ છે રાષ્ટ્રીય આયોજન સમિતિ, નેશનલ પ્લાનિંગ કમિટી. તો આ કમિટીના અધ્યક્ષ છે જવાહરલાલ નહેરુ છે. જો એવું પૂછવામાં આવે કે કોંગ્રેસ યોજનાના અધ્યક્ષ કોણ છે, તો સુભાષચંદ્ર બોઝ આવશે. જ્યારે નેશનલ પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ પૂછે તો એ જવાહરલાલ નહેરુ આવશે. તો પછી કમિટીના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ છે, અને એ કમિટીની અંદર એક મુખ્ય કમિટી છે અને બાકી 29 છે એની પેટા કમિટી આપેલી છે. મુખ્ય કમિટીની અંદર 15 સભ્યો છે અને 29 પેટા સમિતિ છે એની અંદર 335 સભ્યો છે, એટલે ટોટલ 350 જેટલા સભ્યો એમાં હતા. પછી 1949માં આ સમિતિ એનો રિપોર્ટ આપે છે અને ગાંધીજી અને ગાંધીવાદી નેતાઓ આ સમિતિના વિરોધમાં હતા, બરાબર છે. પછી આ સમિતિની ભલામણો કઈ કઈ હતી એ જોઈએ. તો આ સમિતિની ભલામણો છે એ એક તો એનો હેતુ હતો કે લોકોનું પર્યાપ્ત જીવન સ્તર સુનિશ્ચિત થાય એ માટે આર્થિક યોજના બનાવી. પછી પાયાના ઉદ્યોગ અને સેવાઓનો વિકાસ કરવો. પછી છે સાર્વજનિક ઉપયોગવાળા ઉદ્યોગોની સ્થાપના કરવી, જેમ કે રેલવે છે, જળમાર્ગ છે, આ બધાની. પછી રાજ્યની માલિકી પર ભાર આપવામાં આવ્યો હતો અને સમાજવાદની ભલામણ કરેલી હતી. આપણે સમાજવાદ, મૂડીવાદ, આ બધું આપણે આની અગાઉના લેક્ચરમાં જોઈ લીધું છે. જો તમારે જોવાનું બાકી હોય તો આની અગાઉ મેં 3 લેક્ચર સમાજવાદ, મૂડીવાદ, પછી મિશ્ર અર્થવ્યવસ્થા છે એના વિશે વિડીયો બનાવેલા છે. પછી આપણે જોઈએ તો યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિ 1941, આના અધ્યક્ષ હતા MN રોય. એનો ઉદ્દેશ્ય હતો કે યુદ્ધ પૂર્ણ થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થાને પુનઃ સામાન્ય સ્થિતિમાં લાવવા માટેની ભલામણ કરી હતી એને. પછી છે અર્થશાસ્ત્રીઓની પરામર્શ સમિતિ 1941. અર્થશાસ્ત્રીઓની પરામર્શ, આના અધ્યક્ષ છે રામાસ્વામી મુદલિયાર, અને યુદ્ધોત્તર પુનઃનિર્માણ સમિતિને સલાહ અને સહકાર બનાવવા માટે આની રચના થયેલી હતી. ત્યારબાદ છે બોમ્બે પ્લાન 1944. આ ખાસ, આમાંથી ઘણી બધી વાર MCQ પૂછાયેલા છે અને આ ખાસ એકવાર જોઈ લેવું, આમાંથી કયા ઉદ્યોગપતિઓ ભાગ લીધો હતો અથવા તો કોનો સમાવેશ થતો હતો એ ખાસ જોઈ લેવાનું. તો 8 મોટા ઉદ્યોગપતિઓ હતા અને 10,000 કરોડનું બજેટ
રજૂ કરેલું હતું એમાં એને. અને એની અંદર 8 ઉદ્યોગપતિમાં છે પેલું પુરુષોત્તમદાસ ઠાકોર, પછી JRD ટાટા, દામોદરદાસ બિરલા એટલે આપણે GD બિરલા કહીએ છીએ, પછી લાલા શ્રીરામ, AD શ્રોફ, અર્દેસર દલાલ, કસ્તુરભાઈ લાલભાઈ અને જોન મથાઈ. આ 8 ઉદ્યોગપતિઓ દ્વારા બોમ્બે પ્લાન રજૂ કરાયો હતો અને 15 વર્ષની એમની યોજના હતી. પછી યોજનાના અધ્યક્ષ કોણ હતા? તો કે યોજનાના અધ્યક્ષ JRD ટાટા હતા, ઉપાધ્યક્ષ દામોદરદાસ બિરલા અને એના સૂત્રધાર અર્દેસર દલાલ હતા. અને આને ટાટા બિરલા યોજના પણ કહેવામાં આવે છે. પછી એનો ઉદ્દેશ્ય શું હતો? તો કે 15 વર્ષમાં ભારતની માથાદીઠ આવક બમણી કરવાની, એટલે કે એ ટાઈમે માથાદીઠ આવક છે ને એ 65 હતી ને એને 130 કરવાની હતી, બરાબર છે, એવો એનો ટાર્ગેટ હતો. પછી કૃષિના બદલે ઔદ્યોગિકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. પછી લઘુ, મધ્યમ અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરેલી હતી. પછી સરકારે અર્થવ્યવસ્થામાં પોતાનો મહત્તમ રોલ નિભાવવો જોઈએ, એટલે કે સમાજવાદની અહીંયા એને વાત કરેલી હતી. પછી સરકારે આયોજન માટે સેન્ટ્રલ પ્લાનિંગ કમિટીની સ્થાપના કરવી જોઈએ એવું પણ એમને કીધેલું હતું. પછી ઉપભોક્તા અનિવાર્ય વસ્તુઓનો વિકાસ કરવો જોઈએ. અને ત્યારબાદ આપણે જોઈએ ગાંધીવાદી યોજના 1944. તો ગાંધીવાદી યોજનાના અધ્યક્ષ હતા શ્રીમદ નારાયણ અગ્રવાલ. અને આ છે ને એ PYQમાં પૂછાયેલો, આ છે ને જૂના એખાદા પેપરમાં પૂછાયેલો છે, મને એક્ઝેક્ટ યાદ નથી કે એમાં પૂછાણો હતો એ. પણ આ અધ્યક્ષ ખાસ બધી જે કમિટી આપણે અત્યાર સુધીમાં ભણ્યા છે અને હજી એકાદી બાકી છે એના આપણે અધ્યક્ષ ખાસ યાદ રાખશું, કેમ કે આ PYQમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે. તો એના અધ્યક્ષ શ્રીમદ નારાયણ હતા. પછી આ અંતર્ગત ગાંધીવાદી આર્થિક ચિંતન વિચારધારાનો સમાવેશ કર્યો હતો અને આત્મનિર્ભર ગામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અને કૃષિ અને લઘુ અને કુટીર ઉદ્યોગોનો વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. પછી જ્યારે ગાંધીવાદી યોજના છે ને એની અંદર બોમ્બે પ્લાન અને આપણે જે જોયું બોમ્બે પ્લાનની અંદર 8 ઉદ્યોગપતિ હતા એ, અને જે આપણે રાષ્ટ્રીય આયોજન સમિતિ એટલે કે નેશનલ પ્લાનિંગ કમિટીની જે આપણે રચના કરી હતી સુભાષચંદ્ર બોઝ દ્વારા રચના, અને એના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. એના આ જે ગાંધીવાદી નેતાઓ હતા, ગાંધીવાદી જે બધા નેતાઓ અને ગાંધીજી છે એ આ યોજનાના પ્રણેતા હતા, એમની સાથે સહમત ન હતા, બરાબર છે. આ ખાસ એક યાદ રાખવાનું છે. પછી ત્યાર પછી છે જન યોજના એટલે કે પીપલ્સ પ્લાન 1945. એના અધ્યક્ષ છે MN રોય. પછી એની અંદર વાત કરીએ તો લોકોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવાની છે. કૃષિ અને નાના ઉદ્યોગોને સમાન રીતે વિકાસ કરવાનો છે, એટલે કે એમને બી માર્ક્સવાદ સમાજવાદી વિચારધારા પર આધારિત એમને પ્રેરણા આપી હતી. પછી આ છે 10 વર્ષ માટેની એમને ભલામણ કરી હતી. ત્યારબાદ હવે હજુ આપણે 2 કમિટી જોવાની છે, તો જોઈએ. સર્વોદય યોજના 1950, એના અધ્યક્ષ છે જયપ્રકાશ નારાયણ અને ગાંધીવાદી આર્થિક વિચારધારાના ઉદ્દેશ્ય ઉપર આની રચના થઈ હતી. અને આની અંદર એવું કીધેલું છે કે કૃષિ અને લઘુ ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. પછી વિદેશી મૂડી તથા ટેકનોલોજી પર નહિવત નિર્ભરતા રાખવાની ભલામણ કરી છે, એટલે કે અર્થાત આપણે સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો 1946ની અંદર કેસી નિયોગી સમિતિ, અને કેસી નિયોગી સમિતિની ભલામણથી જ આપણે 1950ની અંદર એટલે કે આઝાદ ભારતમાં આપણે આયોજન પંચની સ્થાપના કરીશું, પ્લાનિંગ કમિશન. તો આ પ્લાનિંગ કમિશન 2014 સુધીમાં 12 જેટલી યોજનાઓ લાગુ કરે છે. આ 12 જેટલી યોજનાઓની અંદર આપણે જે પંચવર્ષીય યોજનાઓ કહીએ છીએ એનો સમાવેશ થાય છે. એ આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું કે જેમાં આપણે પંચવર્ષીય યોજનાઓ કેટલી લાગુ કરી, પછી કેટલા યોજના અવકાશ આવે છે, એ બધું આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. તો 1946ની અંદર કેસી નિયોગી સમિતિની ભલામણ દ્વારા 1950માં આપણે પ્લાનિંગ કમિટીની રચના કરી હતી. તો 1946ની અંદર આયોજન પંચની એક આપણે સ્થાપના કરવાની વાત કરી હતી, અને બીજું એક છે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. તો સમજીએ આને. નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ શા માટે લાગુ કરી હતી? પહેલાં તો આપણે આયોજન પંચની વાત કરી હતી, તો પછી નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ શા માટે? તો કે જે બધી યોજનાઓ છે એ કેન્દ્રમાં જ લાગુ થાય છે, બરાબર, તો રાજ્ય માટે શું એના માટે થઈને આપણે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના કરી હતી. તમે જોઈ શકો છો અહીંયા કેન્દ્રમાં જ લાગુ પડતા હતા જે બી બધા સુધારા થાય, તો પછી રાજ્ય માટે એ સુધારા માટે શું કરવાનું, એટલા માટે NDCની સ્થાપના કરી હતી. પછી કોઈ પણ સુધારો હોય તો NDC ફરી આયોજન પંચને મોકલે છે, અને ત્યાંથી પાછું
કેવું કહેવાય NDC એ કેબિનેટમાં મોકલ્યા છે, બરાબર છે. તો આ આપણે હજી 2 બાકી છે. 1944ની અંદર યોજના અને વિકાસ વિભાગ હતો, એની જે વાઇસરોયની પરિષદના એક સદસ્યના નેતૃત્વ હેઠળ આની રચના કરાઈ હતી. અને આ વિભાગ છે આપણે 1946 એટલે કે 2 વર્ષ બાદ બંધ કરી દીધો હતો. ત્યાર પછી 1946ની અંદર એડવાઇઝરી પ્લાનિંગ બોર્ડ આવે છે, કે યોજના સલાહકાર બોર્ડ, કે જેમાં બ્રિટિશ સરકાર દ્વારા અત્યાર સુધી બનાવવામાં આવેલી યોજનાઓ, અન્ય સમિતિની ભલામણો તેમજ પ્રસ્તાવો તમામની સમીક્ષા કરવાની જવાબદારી આ બોર્ડને આપવામાં આવી હતી. તો આપણે એટલી આ બધી જોઈ, અને હવે આપણે છે ને આયોજન પંચની રચના અને એની અંદર કેટલા સભ્યોની કઈ રીતે નિમણૂક થાય છે એ આપણે જોઈશું. અને જ્યારે આપણે નીતિ આયોગ ભણશું ત્યારે નીતિ આયોગ અને આયોજન પંચ 2 વચ્ચે શું ફેર છે, કેમ કે આપણે આયોજન પંચ એટલે કે 2014ની અંદર આપણે જે આપણી બધી પંચવર્ષીય યોજનાઓ હતી એને પૂરી કરી, અને પછી આપણે નીતિ આયોગની સ્થાપના કરીને આપણે ત્યાંથી નીતિ આયોગને અનુસરીએ છીએ. તો જ્યારે નીતિ આયોગ ભણશું ત્યારે નીતિ આયોગ અને આયોજન પંચ 2 વચ્ચેનો તફાવત સમજીશું કે બેમાં શું ડિફરન્સ હતો, કે જેથી કરીને આપણે આયોજન પંચના બદલે આપણે પછી નીતિ આયોગને ફોલો કર્યું છે, બરાબર છે. તો આપણે જોઈએ આયોજન પંચની સંરચના શું છે. તો આયોજન પંચની સંરચનાની અંદર એના તો અધ્યક્ષ, તો કે અધ્યક્ષ છે ને એ પ્રધાનમંત્રી છે, PM છે, વડાપ્રધાન છે. તો એ કઈ રીતે છે, તો કે હોદ્દાની રૂએ. માનો કે આજે વડાપ્રધાન જે છે એ પછી જ્યારે બીજી ઇલેક્શન આવે છે અને બીજા કોઈ પણ ચૂંટાય છે, તો એ હોદ્દાની રૂએ જ રહેશે, કે જે બી પ્રધાનમંત્રી બનશે એ જ આયોજન પંચના અધ્યક્ષ હશે, બરાબર છે. જો કે અત્યારે આયોજન પંચ નથી, પણ ટૂંકમાં હોદ્દાની રૂએ એમ. પછી પહેલાં જવાહરલાલ નહેરુ હતા અને અંતિમ છે મનમોહનસિંહ હતા, બરાબર છે, આયોજન પંચના અધ્યક્ષ. પછી ઉપાધ્યક્ષ કોણ છે, તો કે ઉપાધ્યક્ષ છે ને એની નિમણૂક મંત્રીમંડળ દ્વારા કરવામાં આવે છે, અને ઉપાધ્યક્ષને કેબિનેટ મંત્રી સમકક્ષનો દરજ્જો આપવામાં આવતો હતો. પછી ઉપાધ્યક્ષ આયોજન પંચની મિટિંગમાં હાજર રહી શકતા હતા, પરંતુ એમનો વોટ નહોતા આપી શકતા, બરાબર છે. પછી એની અંદર એક સચિવ તરીકે હોય છે. તો સચિવની નિમણૂક કઈ રીતે કરવાની, તો કે IAS કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવે છે સચિવ તરીકે. પછી 4 થી 7 જેટલા વિષય નિષ્ણાંત સભ્યોની નિમણૂક કરવામાં આવતી. અને પછી છે નાણામંત્રી, ગૃહમંત્રી અને રક્ષામંત્રી, આ હોદ્દાની રૂએ આયોજન પંચના સભ્ય બનતા. જ્યારે નીતિ આયોગની અંદર છે ને નાણામંત્રી, ગૃહમંત્રી અને આમાં જે રક્ષામંત્રી છે ને એના બદલે રેલવે મંત્રી અને કૃષિ મંત્રી, નીતિ આયોગની અંદર આ બીજા સભ્યો આવશે, એ બી હોદ્દાની રૂએ જ આવશે. ત્યાર પછી છે 8 વ્યક્તિઓને પૂર્ણકાલીન સભ્યો બનાવવામાં આવતા, એમાં સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવતી પૂર્ણકાલીન સભ્યોમાં. પછી 3 વ્યક્તિને અંશકાલીન સભ્યો બનાવવામાં આવતા હતા. અંશકાલીન એટલે કે ટૂંકા ગાળા માટે બનાવવામાં આવતા. તો આપણે આ જોયું. આપણે આયોજન પંચની રચના કઈ રીતે થઈ, ત્યાર પછી ક્યાં આપણે કમિટી બનાવી હતી એના વિશે આપણે વાત કરી. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પંચવર્ષીય યોજના વિશે વાત કરીશું, કે કેટલી પંચવર્ષીય યોજના લાગુ થઈ છે, પછી ક્યાં સમયગાળો છે, એનો ક્યાં મોડલ છે, આના વિશે બધી વાત કરીશું. અને એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો MCQની અંદર પૂછાઈ શકે છે. તો મારી સાથે જોડાઈને રહેજો. મેં આની પહેલાંના વિડીયોમાં બી કીધેલું છે, થોડો સમયના અભાવના લીધે હું બને ત્યાં સુધી વધારે નથી સ્લાઇડ અથવા તો PPT કે એનું તમને આપી શકતી, પરંતુ આ એક મને આઈડિયો આવ્યો કે મારી જ બુક બનાવેલી છે, તો તમને લોકોને પણ એમાંથી થોડું ઘણું કંઈ યુઝફુલ થઈ શકે, એટલા માટે થઈને મેં આ રીતે વિડીયો બનાવેલો છે. અને આ ઉપરાંત ડિસ્ક્રિપ્શનની અંદર મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો એમાં તમે જોડાઈ જજો. એમાં નવી જે બી એક્ઝામ રિલેટેડ કંઈ બી માહિતી હશે તો એ બી એમાં હું મૂકતી રહીશ. અને આ ઉપરાંત આ વિડીયોની લિંક પણ તમને એની અંદર મળી જશે, અને અગાઉના જે બી વિડીયો છે એની લિંક પણ તમને એમાં મળી જશે. તો આપણે એક આખી આવી સિરીઝ ચલાવવાની છે. થોડો ટાઈમ લાગશે, થોડી વાર લાગશે, કેમ કે મારી પાસે બી થોડો સમયનો અભાવ છે, એટલા માટે થઈને હું જ્યારે ફ્રી થાઉં છું ત્યારે તમારા માટે આવા વિડીયો બનાવતી રહીશ. અને કદાચ મારી સમજાવવાની મેથડ થોડી એવી ના સમજમાં આવતી, કેમ કે મને એટલું બધું સમજાવતા નથી આવડતું, પણ હું ટ્રાય કરું છું કે તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકું. અને બાકી જો ના સમજાણું હોય તો જે મેં મારી બુકમાંથી જે વિડીયોમાં તમને બતાવી છે એ બધું તમે વ્યવસ્થિત રીતે રીડ કરી લેશો તો બી તમારા MCQ સોલ્વ થઈ જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. નેક્સ્ટ વિડીયોમાં પંચવર્ષીય યોજના વિશે વાત કરીશું. થેન્ક યુ સો મચ, અને મારી સાથે જોડાઈને રહેજો.